રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લીઝના નાણાંને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સિક્યુરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. નારાજ વેપારીઓના કહેવા પ્રમાણે માર્કેટમાં સીલિંગની કામગીરી કરનારા સિક્યુરિટી પાસે ઓર્ડરની કોપી માંગવામાં આવી હતી, પરંતુ વેપારીઓને કોઈ કોપી અપાઈ નહોતી. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર વેપારીઓની ગેરહાજરીમાં રવિવારે આ કાર્યવાહી કરવામાં આવી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. સલાબતપુરા પોલીસની સૂચના પછી પણ વેપારીઓને સીલિંગની કાર્યવાહી કરવા બાબતના ડોક્યુમેન્ટ બતાવવામાં ન આવ્યા. આ અંગે સુરત ટેક્સટાઇલ માર્કેટના પ્રમુખ રાજેન્દ્ર ઓરડિયાએ જણાવ્યું હતું કે કમિટીની મળેલી વાર્ષિક સભામાં 2 વખત લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા વેપારીઓની દુકાન સીલ કરવા માટે પ્રસ્તાવ પાસ કરાયો છે. 22 દુકાનદારો સિવાય બીજા તમામ દુકાનદારોના નાણાં આવી ગયા છે. નાણાં જમા કરાવવા માટે 3 વખત નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં વેપારીઓએ નાણાં જમા નહીં કરાવતા માર્કેટ કમિટીના ઠરાવના આધારે રવિવારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનદારોએ બોર્ડ ઓફ નોમિનીના નાણાં ભરવાના નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેઓનો દાવો નામંજૂર કરી પૈસા ભરવા માટે બોર્ડ ઓફ નોમિનીએ હુકમ કર્યો હતો. ત્યારબાદ ટ્રિબ્યુનલ અપીલમાં પણ તેઓનો દાવો મંજૂર રાખવામાં આવ્યો નથી.